નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર. આજના 3 મોટા સમાચાર જાણીએ. ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે. પ્રથમ સમાચાર, ત્રણેય ત્રિપુટીની આગાડી એક થઈ. ઉપરાંતના સમાચાર, ફ્રી સિલાઈ મશીન યોજના ગુજરાત. ઉપરાંતના સમાચાર, 2024માં ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ કરવાની પ્રક્રિયા. આ બધા સમાચાર વિગતવાર જાણીએ. ચાલો મિત્રો. પ્રથમ સમાચાર, ત્રણેય ત્રિપુટીની આગાડી એક થઈ. છેલ્લા 15 દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડી ચૂક્યો છે. જો કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ મેઘરાજા મનમૂકીને વરસ્યા નથી. અષાઢ મહિનાના 10 દિવસ પણ વીતી ગયા છે, ત્યારે હવે ચોમાસું જમાવટ કરી રહ્યું છે. આગામી 48 કલાક સુધી એટલે કે 17 અને 18 જુલાઈના રોજ મેહુલીઓ ક્રીઝ પર ટકીને બરાબરની બેટિંગ કરવા તૈયાર છે. હવામાન વિભાગની આગાહી, આ 2 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં અતિ ભારે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પૂર આવે એવો વરસાદ પડવાનું પૂર્વાનુમાન કર્યું છે. અંબાલાલ પટેલની આગાહી, આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દક્ષિણ ગુજરાતના અતિભારે વરસાદને પગલે પૂર આવવાની શક્યતા છે, જેમાં ડાંગ, વલસાડ, આહવા, સુરત સહિતના દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. અમદાવાદના લાંભા, નારોલ, સરખેજમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રા, થાન, ચોટીલા, લીંબડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ રહેશે. પરેશ ગોસ્વામીની આગાહી. જ્યારે હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 16 જુલાઈ 2024ની 20 જુલાઈ 2024 સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. બીજી તરફ ગુજરાતના અમુક જિલ્લાઓમાં અતિ તીવ્રતા સાથે 15 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે, જેનું મુખ્ય કારણ છે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે, જેના કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને અરબ સાગરના ઘણા ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ઉપરાંતના સમાચાર, ફ્રી સિલાઈ મશીન યોજના ગુજરાત. તમને જાણીને આનંદ થશે કે કેન્દ્ર સરકાર માંગ આપના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના બહાર પાડવામાં આવેલ છે, જેમાં દેશની તમામ ગરીબ મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે. તો પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના ગુજરાત 2022 ઓનલાઈન અપ્લાય ફોર્મ ક્રાઇટેરિયા વિશે તમામ માહિતી મેળવીશું. આપણા દેશમાં ઘણા વિસ્તારમાં ઘણી જ ગરીબ મહિલાઓ રહે છે, જેમને રોજગારી તો કરવી છે પણ તેઓને ક્યાંય દૂર દૂર સુધી જવું પડે છે. માટે આપણા પ્રધાનમંત્રી શ્રીએ આ યોજના માત્ર મહિલાઓ માટે અમલ મૂકેલ છે. તો ચાલો જાણીએ યોજના વિશે વિગતવાર માહિતી. ઉપરાંતના સમાચાર, 2024માં ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ કરવાની પ્રક્રિયા. પ્રિય વાચક મિત્રો, ગુજરાત સરકાર ખેતીવાડી વિભાગ દ્વારા રાજ્યમાં વસતા ખેડૂતો માટે હર હંમેશા તત્પર રહે છે, જેમાં ખેડૂતને ખેતીમાં વિકાસ થાય, ફાયદો થાય તે હેતુથી તેઓની ખેતીલક્ષી યોજનાઓને અમલ કરવામાં આવે છે અને તમામ નાના અને મોટા ખેડૂતોને લાભ આપવામાં આવે છે. આ તમામ ખેડૂતો માટેની યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, જેના માટે સરકારે ખાસ આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ બનાવી છે. આ વેબસાઇટ પર જઈને ખેડૂતો આ તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે ત્યાંથી ઓનલાઈન અરજી કરીને સહાય મેળવી શકે છે. આ તમામ ખેડૂતો માટેની યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, જેના માટે સરકારે ખાસ આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ બનાવી છે. આ વેબસાઇટ પર જઈને ખેડૂતો આ તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે ત્યાંથી ઓનલાઈન અરજી કરીને સહાય મેળવી શકે છે. પરંતુ રાજ્યના બધા ખેડૂતો શિક્ષિત હોતા નથી. 70% ઉપરના ખેડૂતોને અરજી કઈ રીતે કરવાની હોય તેની ખબર પણ હોતી નથી. તેથી અહીંયા આજે આપણે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની હોય છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ.